અમૃત સોગડિયામાં કદાચ આપણે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જાય તો અમૃત સોગડિયું કાંઈ ફેર પાડે ખરો કે ઉપાધિ કરશો માં? સોગડિયું અમૃત હતું, કાંઈ વાંધો નહીં આવે. સોગડિયું કાંઈ નહીં કરે ને બાપા જંતર વગાડતું જવું પડે. ગમે એવા અમૃત સોગડિયામાં ઘાસલેટ સાટીને દિવાળી મૂકશું તો શું સોગડિયું આગ નહીં લાગવા દે? અને ગમે એવા ખરાબ સોગડિયામાં તું હાકર ખાવું તો કડવી લાગશે, કેરી ખાવું તો શું ગાહોકડા જેવી લાગશે. ઈ એનો સ્વભાવ છોડતા નથી. આપણે આપણો સ્વભાવ સમજતા અને વળગી રહેવું હોય તો પરિપૂર્ણ વળગવું જોઈએ. સોગડિયાને જો સોટ્યું રહેવું હોય તો બાયુને હુવાવીડ્યું આવે છે ડિલિવરી. એ છોકરા બધા અમૃત સોગડિયામાં જ આવે છે. છોકરું કોઈ મને કે સોગડિયું સારું આવવા દે પછી બહાર નીકળી. અને ખરાબ સોગડિયામાં જે છોકરું આવ્યું એ કોઈ નાખી આવ્યા ઉકોરડે અને કોઈ મહારાજ નહીં પૂછ્યું નથી કે બાપુ આનું શું કરવું. અટાણુંથી કોઈએ કે આ સોગડિયા માનવું, ખરાબ સોગડિયામાં છોકરા જણ્યા એને શું કરવું, નાખી આવ્યું ઉકોરડે.